નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનમાં પણ આપણે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિ તેમજ કુલ ખર્ચની પદ્ધતિના દાખલાઓનો અભ્યાસ કરીશું। અહીંયા આપણી પાસે એક રકમ છે કે વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ 70% વધે છે, ચોખાના ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે, તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે। ટૂંકમાં અહીંયા 2010ના સાપેક્ષમાં 2015ના વર્ષમાં જુદી જુદી વસ્તુના ભાવમાં થતા ફેરફારોની માહિતી આપેલી છે। ત્યારબાદ કીધું છે, જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુના સમૂહના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો। અહીંયા તમને જુદી જુદી 5 વસ્તુની માહિતી આપેલી છે, ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી, અને તેના એકબીજાના સાપેક્ષમાં કેટલું મહત્વ છે તેનું પ્રમાણ આપેલું છે। તો મહત્વનું પ્રમાણ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? આપણે જાણીએ છીએ કે મહત્વનું પ્રમાણ એટલે કે ભાર। તેથી W ભાર મેળવવાની માહિતી આપેલી છે। એનો અર્થ એ થાય કે આપણે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી આ દાખલો ગણવાનો છે। ફરીવાર આપણે પહેલેથી રકમને વ્યવસ્થિત જોતા જઈએ। 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં અહીંયા 2010ના સાપેક્ષમાં 15માં શું ફેરફાર થયો છે ભાવમાં તેની માહિતી આપેલી છે। તેથી 2010 એ આધાર વર્ષ બનશે અને 2015 તે ચાલુ વર્ષ બનશે। તેમાં ઘઉંના ભાવ 70% વધે છે, ચોખાના ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે, તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે। એટલે જુદી જુદી 5 વસ્તુના ભાવમાં થયેલ ટકાવારી ફેરફારની માહિતી આપેલી છે। આપણે જાણીએ છીએ કે સૂચકાંક દ્વારા આપણે જુદી જુદી ચલરાશિમાં થતા ફેરફારોની ટકાવારી જાણી શકીએ છીએ। સૂચકાંકની મદદથી આપણે ફેરફારની ટકાવારી જાણી શકીએ છીએ, પરંતુ અહીંયા આપણને ફેરફારની ટકાવારી આપેલી છે, તો હવે તેના પરથી આપણે સૂચકાંક મેળવીશું, એટલે ઉલટા ક્રમમાં આપણે ગણતરી કરીશું। ફરીથી આપણે સૂચકાંક દ્વારા ચલરાશિમાં થતા ફેરફારોની ટકાવારી જાણી શકીએ છીએ કે કેટલા ટકા ફેરફાર જોવા મળે છે। અહીંયા આપણને ચલરાશિમાં એટલે કે જુદી જુદી વસ્તુના ભાવમાં થતા ફેરફારની ટકાવારી આપેલી છે, તો હવે ટકાવારી પરથી આપણે ઉલટી ગણતરી કરીને સૂચકાંક મેળવી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે ગણતરી માટે કોષ્ટક તૈયાર કરીશું। સૌપ્રથમ વસ્તુઓની યાદી આવશે, તેમાં ક્રમશઃ નામ લખીશું, ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી, ક્રમશઃ નામને દર્શાવીશું। ત્યારબાદ આપણે ફેરફારોની ટકાવારી આપી છે તેના આધારે સૂચકાંક મેળવીશું, એટલે કે આઈની કોલમ તૈયાર કરીશું। તો અહીંયા સૌપ્રથમ કીધું છે કે ઘઉંના ભાવ 70% વધે છે, એટલે કે 2010ના સાપેક્ષના 2015ના ઘઉંના ભાવમાં 70%નો વધારો થયો છે। તો 2010નો ઘઉંના ભાવનો સૂચકાંક આપણે કેટલો ધારીશું? 100, કારણ કે 2010 એ આપણી માટે કયું વર્ષ છે? આધાર વર્ષ। તેમાં 70% વધે છે, તો 70% કોના કરવાના? જે આધાર વર્ષની કિંમત 100 છે એના। તો સૌ પ્રથમ આપણે 100ના 70% કરીશું, એટલે 100 ગુણ્યા 70 ભાગ્યા 100, તો તેનો જવાબ આવશે 70। આ શું મળ્યું આપણે? ઘઉંમાં ભાવમાં થતો વધારો। તો વધારો એ આધાર વર્ષની સૂચકાંક કેટલો છે? 100, એમાં વધારો શું થશે? પ્લસ, એટલે 100 પ્લસ 70, વધારો ઉમેરવાથી આપણને ચાલુ વર્ષનો સૂચકાંક મળશે 170। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે તમે 100ના કોઈ પણ ટકા કરો,
તો તેનો જવાબ હંમેશા તે ટકા જેટલો જ આવે. હું જો 100ના 70% કરું તો જવાબ 70 આવશે. 100ના 50% કરું તો જવાબ 50 આવશે. 100ના 7% કરું તો જવાબ 7 આવશે. તેથી આ ગણતરી ફરજિયાત દર્શાવવી જરૂર નથી. તમે તમારી મૌલિકતાથી પણ ગણતરી કરીને સીધા અહીંયા 70 લખી શકો છો. આગળ વધીએ. ચોખાના ભાવ 40% વધે છે. વધે શબ્દ આવે એટલે 100માં પ્લસ કરવાના જ છે. તો સૌ પ્રથમ એટલે આધાર વર્ષનો સૂચકાંક કેટલો લખીશું? 100. વધે કીધું એટલે શું કરવાના? પ્લસ. કેટલા? 40%. તો 100ના 40% કેટલા થાય? 40 જ થાય. એટલે 40 પ્લસ કરવાના, બરાબર 140. ત્યારબાદ બાજરીના ભાવ 25% ઘટે છે. ઘટે એટલે ભાવમાં ઘટાડો કરવા માઇનસ કરવાના. સૌપ્રથમ આધાર વર્ષના ભાવ કેટલા ધારીશું? 100. ઘટાડો છે એટલે શું કરવાના? માઇનસ. કેટલા? 25%. કોના 25%? 100ના 25%. તો 100ના 25% હંમેશા કેટલા આવશે? 25. તેથી 25 માઇનસ કરવાથી જવાબ આવશે 75. ત્યારબાદ તેલના ભાવમાં 40%નો વધારો દેખાડે છે. તો તેલના આધાર વર્ષના ભાવ કેટલા ધારીશું? 100. વધારો છે એટલે પ્લસ. 100ના 40% કેટલા થશે? 40. બરાબર જવાબ કેટલો આવશે? 140. ત્યારબાદ ઘીના ભાવ 5% ઘટે છે. ઘીના ભાવમાં ઘટાડો છે. તો આધાર વર્ષનો ભાવ કેટલો ધારીશું? 100 માઇનસ ઘટાડો છે. કેટલા ટકા? 100ના 5%. તો 100ના 5% કેટલા આવશે? 5. બરાબર 95. વિદ્યાર્થી મિત્રો, જો આ 100 સિવાયની અન્ય રકમ હોય અને તેના ટકા કરવાના હોય તો તેના ટકા અલગ આવશે. સીધી બેઠી રકમ અહીંયા 5ના 5 મૂકવા નહીં. હવે આ આપણી આઈની કોલમ તૈયાર થઈ. હવે આપણી પાસે જુદી જુદી વસ્તુઓનું એકની સરખામણીએ બીજાનું મહત્વ કેટલું છે તેની માહિતી આપેલી છે, એનું પ્રમાણ આપેલું છે અને મહત્વનું પ્રમાણ એ આપણી માટે ભાર બનશે. તેથી તેના આધારે આપણે ભારની કોલમ તૈયાર કરીશું. ફરીથી તે વાક્ય રચના વાંચીએ. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું અને ચોખાનું મહત્વ બમણું છે, તથા ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું છે. તો ખોરાકની 5 વસ્તુનો સૂચકાંક મેળવો. એકના સાપેક્ષમાં બીજી વસ્તુનું મહત્વનું પ્રમાણ આપેલું છે. તેથી જો એક વસ્તુનું મહત્વ એટલે કે ભાર આપણી પાસે હોય તો તેના આધારે બાકીની બધી વસ્તુનો ભાર મેળવી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણી પાસે ઘી, ચોખા, બાજરી, તેલ કે ઘી એક પણ વસ્તુનું મહત્વ તૈયાર આપેલું નથી. પ્રમાણ આપેલું છે પણ મહત્વ આપેલું નથી. તેથી આવા સંજોગોમાં જ્યારે એક પણ બાબતની કિંમત આપણી પાસે ન હોય ત્યારે આપણે તેનો ભાર ધારવો પડશે. ગાણિતિક પદ્ધતિ અનુસાર તેને ધારણા કરવી પડશે. તો આપણી પાસે 5 જુદી જુદી વસ્તુઓ છે. તો કોનો ભાર આમાંથી ધારવો તે આપણે જોઈએ. પહેલેથી વાંચતા જઈએ. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય એટલે કે ઘીના મહત્વ પર તેલનું મહત્વ આધાર રાખશે. તેલનું મહત્વ કોના પર આધાર રાખે છે? ઘી પર. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું. તેલનું મહત્વ 3 ગણું કોના 3 ગણા છે? ઘીના મહત્વ. એટલે તેલનું મહત્વ ઘીના મહત્વ પર આધાર રાખશે. તથા ચોખાનું બમણું હોય એટલે કે ચોખાનું મહત્વ એ ઘીના મહત્વ કરતાં બમણું છે. તેથી ચોખાનું મહત્વ પણ ઘીના મહત્વ પર આધાર રાખે છે. અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું. એટલે કે ઘઉં ને બાજરીનું મહત્વ ચોખાના મહત્વ કરતાં ડબલ છે. તેથી ઘઉં તેમજ બાજરી બંનેનું મહત્વ ચોખાના મહત્વ પર આધાર રાખે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના જોઈએ. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું એટલે કે તેલનું મહત્વ ઘી પર આધાર રાખે છે. તેલનું મહત્વ ઘીના મહત્વથી 3 ગણું છે. તેલનું મહત્વ ઘીના મહત્વ પર આધાર રાખે છે. તથા ચોખાનું મહત્વ બમણું છે એટલે કે ચોખાનું મહત્વ ઘીના મહત્વ કરતાં બમણું છે. ચોખાનું મહત્વ પણ ઘીના મહત્વ પર આધાર રાખે છે.
ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું. ઘઉં તથા બાજરી બેયનું મહત્વ ચોખાના મહત્વ પર આધાર રાખે છે. તો 5 વસ્તુના મહત્વમાંથી કોનું મહત્વ ધારવાથી ગણતરી સરળ થાય? આપણે જાણીએ છીએ કે ઘઉં ને બાજરીનું મહત્વ ચોખા પર, ચોખા ને તેલનું મહત્વ ઘી પર, એટલે કે દરેકનું મહત્વનું મૂળ કોના પર છે? ઘીના મહત્વ પર. જો ઘીનું મહત્વ આપને મળી જાય, ઘીનો ભાર મળી જાય, તો આ બધાનો ભાર તેના આધારે મેળવી શકીએ છીએ. તેથી આપણે ઘીના ભારને ધારીશું. ધારો કે ઘીનો ભાર 1 એકમ છે. તમે ઘીનો ભાર કોઈ પણ રકમ ધારી શકો. 100 ધારો, 2 ધારો, 5 ધારો, 1 લાખ ધારો, કોઈ પણ કિંમત અહીંયા ધારી શકો છો. પરંતુ આપણે ગણતરીના સરળતા ખાતર નાની કિંમતની ધારણા કરીશું. તો ઘીનું મહત્વ 1 ગણું છે. તો ફરીથી વાક્યરચના જોઈએ તો બાકીની વસ્તુનું મહત્વ મળશે. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું. ઘીનું મહત્વ કેટલું છે? 1. એના 3 ગણા કરો એટલે કોનું મહત્વ મળશે? તેલનું. એટલે તેલનું મહત્વ મેળવવા 1ના 3 ગણા એટલે 1 ગુણ્યા 3, એટલે જવાબ આવશે 3. તે રીતે તથા ચોખાનું બમણું છે. ચોખાનું મહત્વ કોના કરતાં બમણું? ઘીના મહત્વ કરતાં. તેથી ચોખાનું મહત્વ મેળવવા ઘીનું મહત્વ જે 1 છે એના બમણા એટલે ગુણ્યા 2. 1 ગુણ્યા 2 બરાબર 2 એકમ. ત્યારબાદ બાજરી, ઘઉં તથા બાજરી દરેકનું એટલે કે બંનેનું મહત્વ ચોખા કરતાં બમણું. ઘઉં અને બાજરીનું મહત્વ બમણું છે. કોના મહત્વ કરતાં? ચોખા કરતાં. ચોખાનું મહત્વ કેટલું છે? 2. એના બમણા એટલે ગુણ્યા 2, તેથી 4. ઘઉં અને બાજરી બંનેનું મહત્વ જે ચોખાનું મહત્વ 2 છે એના બમણા એટલે ગુણ્યા 2 બરાબર 4. આ રીતે આપણે ભારની કોલમ તૈયાર કરીશું. જ્યારે તમને એક વસ્તુના મહત્વના સાપેક્ષમાં બીજી વસ્તુનું મહત્વ આપેલું હોય તો તેના આધારે તમે ભારની કોલમ તૈયાર કરી શકો છો. તેના માટે તમારે કોઈ પણ એક વસ્તુનો ભાર ધારવો પડશે અને તેના આધારે તમારે બીજી વસ્તુના ભાર મેળવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે I તેમજ W બંને કોલમો તૈયાર છે. તો હવે આપણે જાણીએ છીએ કઈ કોલમ તૈયાર કરવી પડશે? IWની કોલમ. તેના માટે I અને Wની કોલમનો શું કરવો પડશે? ગુણાકાર. તો આપણે ક્રમશઃ ગુણાકાર કરીએ. 170 ગુણ્યા 4 બરાબર 680. 140 ગુણ્યા 2 બરાબર 280. 75 ગુણ્યા 4 બરાબર 300. 140 ગુણ્યા 3 બરાબર 420. 95 ગુણ્યા 1 બરાબર 95. ત્યારબાદ Wની કોલમનો સરવાળો 4 વત્તા 2 વત્તા 4 વત્તા 3 વત્તા 1, તેના સરવાળાને કહેવાશે સિગ્મા W. તેની કિંમત મળશે 14. IWની કોલમનો સરવાળો કરીએ તો તેની સરવાળાને કહેવાશે સિગ્મા IW. તેનો સરવાળો મળશે 1775. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાર તરીકે ખર્ચના ટકા આપેલા નથી. અહીંયા મહત્વનું પ્રમાણ આપ્યું છે. જો ભાર તરીકે ખર્ચના ટકા આપ્યા હોય તો જ તેનો સરવાળો 100 થાય. અહીંયા ખર્ચના ટકા નથી આપ્યા, મહત્વનું પ્રમાણ આપ્યું છે. તેથી સરવાળો 100 જોવા મળશે નહીં. તેથી એવી ધારણા ન કરી લેવી કે ભારનો સરવાળો હંમેશા 100 જ થાય. એ વિધાન હંમેશા ખોટું છે. તો હવે આપણે સૂત્ર દ્વારા સૂચકાંક મેળવીશું અને ત્યારબાદ તેનું અર્થઘટન કરીશું. તો સૂત્ર આપણે લાગુ પડશે IW વાળું સૂત્ર, પરંતુ આપણે અહીંયા શું મેળવવાનું કીધું છે? ભાવનો સૂચકાંક. તો અહીંયા આપણે સૂત્રની આગળ લખીશું ભાવનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW ની કિંમત છે
1775 ભાગ્યા સિગ્મા ડબલ્યુની કિંમત છે 14, તેથી સૂચકાંક મળશે 126.79. ત્યારબાદ તેનું અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટન હંમેશા આપણે અગાઉ જે પ્રમાણે કરતા એ જ પ્રમાણે કરીશું. સૌ પ્રથમ આધાર વર્ષ. તો આધાર વર્ષ આપને આપેલું છે વર્ષ 2010. તો વર્ષ 2010ના સાપેક્ષમાં, ત્યારબાદ ચાલુ વર્ષ છે વર્ષ 2015ના, અહીંયા ખાધા ખોરાકની વસ્તુઓ આપેલી છે, તો આપણે લખીશું ખોરાકી વસ્તુઓના ભાવમાં સૌપ્રથમ ચાલુ વર્ષનો સૂચકાંક જેની કિંમત આપને મળી છે 126.79. 126.79 માઇનસ આધાર વર્ષનો સૂચકાંક 100, તો તેનો તફાવત મળશે 26.79% નો વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બંને પદ્ધતિના સંયુક્ત દાખલાનો અભ્યાસ કરીએ. નીચે આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. તો અહીં આપણે નીચે જે માહિતી આપેલી છે તેના આધારે કુલ ખર્ચની પદ્ધતિ અને કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિ બંને પદ્ધતિએથી દાખલો ગણવાનો છે અને બંનેના પદ્ધતિથી જે વર્ષ 2015નો સૂચકાંક મળે તેની સરખામણી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે નીચેની માહિતી પર એક નજર કરી લઈએ. સૌ પ્રથમ આપણને વસ્તુની કોલમ આપેલી છે, જેમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી, ટોટલ 6 વસ્તુની માહિતી આપેલી છે. ત્યારબાદ એકમની કોલમ આપેલી છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ કરો, એકમની કોલમ આપેલી હોય ત્યારે 2 જુદા જુદા પ્રકારના ફેરફારો ધ્યાનમાં લેવા પડે. સૌ પ્રથમ તો જ્યારે એકમની કોલમ આપે ત્યારે શું જોવાનું? એકમની કોલમ આપે ત્યારે સૌ પ્રથમ શું ધ્યાનમાં લેવાનું? તો સૌ પ્રથમ એકમની કોલમમાં જોવાનું કે કોઈ વસ્તુના એકમમાં 1 કરતાં મોટી રકમ આપેલી છે કે નહીં. તો આપણે ધ્યાનથી જોઈ શકીએ છીએ કે ચોખાના ભાવ 20 કિગ્રાના આપ્યા છે અને દાળના ભાવ પણ 20 કિગ્રાના આપ્યા છે. હંમેશા ભાવનો એકમ 1 એકમનો ભાવ આપેલા હોવા જોઈએ, પણ તો 20 એકમના ભાવ આપ્યા છે. તો જ્યારે એકમની કોલમમાં 1 કરતાં મોટી રકમ આવે ત્યારે તેનું શું કરવાનું? તો આગળ આપણે તેનો અભ્યાસ કરી ગયા છીએ કે એકમની કોલમમાં 1 કરતાં મોટી રકમ આવે ત્યારે તેને તે વસ્તુના ભાવ સાથે ભાગાકાર કરવાનો. અહીંયા આપણી પાસે 2 જુદા જુદા વર્ષના ભાવની માહિતી છે, તેથી બંને વર્ષના ભાવ સાથે તેનો ભાગાકાર કરીશું. તો 700 ભાગ્યા 20 બરાબર મળશે 35. 800 ભાગ્યા 20 બરાબર મળશે 40. ત્યારબાદ દાળની અંદર પણ 20 કિગ્રાના ભાવ આપ્યા છે. તો 20ને બંને વર્ષના ભાવ સાથે ભાગાકાર કરીએ તો 2000 ભાગ્યા 20 બરાબર 100. અહીંયા 2400 ભાગ્યા 20 બરાબર 120.
એકમની કોલમ આપેલી હોય અને એકમની કોલમમાં એક કરતાં મોટી રકમ આપેલી હોય તો તે વસ્તુના ભાવ સાથે તેનો ભાગાકાર કરવો. આ પ્રથમ પરિવર્તન થયું. પરિવર્તન નંબર 2, જો એકમની કોલમ આપેલી હોય તેમજ જથ્થાની કોલમમાં એકમોનો ઉલ્લેખ કરેલો હોય તો તે એકમની કોલમ એટલે કે જે ભાવના એકમ આપેલા છે, એકમની કોલમના જે એકમો છે તે વસ્તુના ભાવના એકમો હોય છે. તે ભાવના એકમો અને જથ્થાના એકમોની સરખામણી કરવી પડે. બંને સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય તો જરૂરી પરિવર્તન કરવું પડશે. તો અહીં આપણી પાસે ભાવના એકમો પણ છે તેમજ જથ્થાના એકમો પણ છે. તો આપણે ક્રમશઃ સરખામણી કરતા જઈએ. સૌપ્રથમ ઘઉંમાં ભાવનો એકમ ક્વિન્ટલ, જથ્થાનો એકમ કિગ્રા. બંને અલગ અલગ છે, જુદા જુદા છે. તેથી આપણે જરૂરી પરિવર્તન કરવું પડશે. તો સૌપ્રથમ ક્વિન્ટલ અને કિગ્રા વચ્ચેનો સંબંધ નક્કી કરવો પડશે. આપણે જાણીએ છીએ કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા થાય. 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા થાય. તેથી આપણે 100 વડે ભાગાકાર કરવાનો રહેશે. આ ભાગાકાર જ્યારે તમે એકમોની સરખામણી કરતા હોય તે ભાગાકાર તમે ભાવ અથવા જથ્થા બેમાંથી કોઈ પણ એક સાથે કરી શકો છો. હું ભાવ સાથે ભાગાકાર કરીશ તો જથ્થા સાથે નહીં કરવાનો, અને જથ્થા સાથે ભાગાકાર કરું તો ભાવ સાથે ભાગાકાર નહીં કરવાનો. એ આપણી અનુકૂળતા પ્રમાણે નક્કી કરીશું. તો અહીંયા પણ આપણે બંને સમયના જે ભાવ છે તેને આપણે 100 વડે ભાગાકાર કરીએ. 1800 ભાગ્યા 100 એટલે 18, 2400 ભાગ્યા 100 એટલે 24. મેં અહીંયા બંને સમયના ભાવ સાથે ભાગાકાર કર્યો છે, તેથી જથ્થા સાથે ભાગાકાર કરવાની જરૂર નથી. તો હવે આપણે રકમમાં જરૂરી પરિવર્તનો કર્યા બાદ કુલ ખર્ચની પદ્ધતિ અને કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિ બંને પદ્ધતિથી સૂચકાંક મેળવવા ગણતરી માટેનું જરૂરી કોષ્ટક તૈયાર કરીશું. વિદ્યાર્થી મિત્રો, બંને પદ્ધતિ માટે જુદા જુદા કોષ્ટકો તૈયાર કરી અને પછી તમે દાખલાની ગણતરી કરો, અથવા બંને પદ્ધતિ માટે એક જ કોષ્ટક તૈયાર કરી અને તમે દાખલાની ગણતરી કરશો. બંને રીતે ગણતરી માન્ય રાખવામાં આવે છે. સૌપ્રથમ તો આપણે જે રકમમાં કોલમો આપેલી છે તે જોઈ લઈએ. સૌપ્રથમ વસ્તુની કોલમ, તેથી આપણે કોષ્ટકની પ્રથમ કોલમ પણ વસ્તુની આવશે. ત્યારબાદ એકમની કોલમનું હવે આપણે ગણતરીમાં કોઈ કામ નથી, તેથી તે ગણતરીમાં કોષ્ટકમાં લેવી જરૂર નથી. ત્યારબાદ જથ્થાની કોલમ. આ જથ્થો કયા વર્ષનો છે? 2013. આપણે સૂચકાંક 2015નો મેળવવાનો છે, તેથી 2015 એ આપણી માટે ચાલુ વર્ષ છે. તો 2013 એ આપણી માટે કયું વર્ષ થશે? આધાર વર્ષ. તો અહીંયા જથ્થો આધાર વર્ષનો આપેલો છે. આપણે જાણીએ છીએ કે આધાર વર્ષનો જથ્થો, એમાં જથ્થો એટલે ક્યુ અને આધાર વર્ષ એટલે 0. તેથી આ Q0ની કોલમ આપેલી છે. તેથી કોષ્ટકમાં Q0ની કોલમ તૈયાર કરીશું, જેમાં કિંમતોનો સમાવેશ થશે. ગણતરીના ભાગમાં એકમ લખવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ આપેલ છે આધાર વર્ષનો ભાવ. ભાવ એટલે P અને આધાર વર્ષ એટલે 0. તેથી P0ની કોલમ તૈયાર કરીશું. તેમાં જે કિંમતમાં પરિવર્તન છે તે પરિવર્તન સાથે, તેથી P0ની કોલમ આવશે 18, 35, 30, 108, 100 અને 400. ત્યારબાદ ચાલુ વર્ષના ભાવ. ચાલુ વર્ષના ભાવ એટલે કે ભાવનો P અને ચાલુ વર્ષનો 1, એટલે કે P1ની કોલમ આપેલી છે, તેથી આપણે P1ની કોલમ તૈયાર કરીશું. તેની કિંમતો અનુક્રમે આવશે 24, 40, 36, 120, 120 અને 480. તો આ પ્રમાણે આપણે રકમ પરથી મુખ્ય 4 કોલમો તૈયાર થાય છે. વસ્તુ, Q0, P0 અને P1. રકમમાં જે સુધારા કરેલા છે તે સુધારા સહિત આપણે કોલમ તૈયાર કરી. ત્યારબાદ કુલ ખર્ચની પદ્ધતિથી આપણે દાખલો ગણવો છે. કુલ ખર્ચ.
તો કુલ ખર્ચની પદ્ધતિથી દાખલો ગણવા માટે આપણી પાસે જુદા જુદા બે સૂત્ર છે. એક લાસ્ટ પેજ જેવું સૂત્ર, એટલે કે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે, અને એક પાસેનું સૂત્ર જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે. અહીંયા દાખલામાં આપણી પાસે આધાર વર્ષનો જથ્થો આપેલો છે. તો આધાર વર્ષનો જથ્થો આપેલો હોવાથી આપણે લાસ્ટ પેર વાળું સૂત્ર લાગુ પડશે. અને સૂચકાંક શેનો મેળવી છે તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ સૂચકાંક આપણે સ્પષ્ટ કીધું છે 2015નો સૂચકાંક ગણો. તેથી સૂત્રની આગળ આપણે 2015 લખીશું. તો કુલ ખર્ચની રીતે દાખલો ગણવા માટેનું સૂત્ર બનશે 2000. સૌપ્રથમ આપણે અહીંયા પણ હેડિંગ લખીશું. આપણે બંને પદ્ધતિથી એક સાથે દાખલો ગણી રહ્યા છીએ, તો અહીંયા હેડિંગ લખીશું કુલ ખર્ચની રીત. અહીંયા લખીશું કૌટુંબિક અંદાજપત્રની રીત. બંને સૂચકાંક આપણે ક્રમશઃ પાસે મેળવીશું. તો અહીંયા આપણે સૂચકાંકનું સૂત્ર આવશે 2015નો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ત્યારબાદ કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી સૂચકાંક મેળવવા સૂત્ર આવશે 2015નો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો આપણે આ બંને પદ્ધતિથી સૂચકાંક મેળવવા જરૂરી કોલમો તૈયાર કરવી પડશે. તો સૌ પ્રથમ કુલ ખર્ચની રીતે દાખલો ગણવા બે કોલમોની જરૂર છે. પહેલી કોલમ P1 Q0 અને બીજી કોલમ P0 Q0. જે સૂત્રનો ઉપયોગ કરો તે મુજબ આપણે કોલમ તૈયાર કરવાની રહેશે. અહીંયા સમયના અભાવને કારણે કોલમની ગણતરી અગાઉથી દર્શાવી દીધેલી છે. તો આપણે P1 Q0 ની કોલમ જાતે તૈયાર કરવા P1 અને Q0 બંને કોલમનો ગુણાકાર કરવાનો, એટલે કે 100 ગુણ્યા 24 એટલે કે 2400 એમ ક્રમશઃ ગુણાકાર કરવાથી P1 Q0 ની કોલમ તૈયાર થશે. પછી તેનો સરવાળો કરવાથી મળશે 34,720, જેને સંકેતમાં કહેવાશે સિગ્મા P1 Q0. ત્યારબાદ P0 Q0 ની કોલમ તૈયાર કરવા આપણે આ Q0 અને P0 બંને કોલમનો ગુણાકાર કરીશું. ક્રમશઃ ગુણાકાર કરવાથી આપણી કોલમ તૈયાર થશે અને ત્યારબાદ તેનો સરવાળો કરવાથી કિંમત મળશે 29,280. તેના સરવાળાને સંકેતમાં કહેવાશે સિગ્મા P0 Q0. આમ કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક મેળવવા આપણે બે કોલમો તૈયાર કરવી પડશે. ત્યારબાદ આપણે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી પણ દાખલો ગણવાનો છે. તેથી તેના માટે પણ જરૂરી કોલમ તૈયાર કરવી પડશે. તો કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી દાખલો ગણવા આપણી પાસે મુખ્ય બે વિગતો હોવી જરૂરી છે. એક દરેક વસ્તુનો સૂચકાંક I અને બીજું દરેક વસ્તુનો ભાર W. અહીંયા માહિતીમાં સૂચકાંક I અથવા ભાર W બંનેમાંથી એક પણ આપેલા નથી. તેથી બંને કોલમો જાતે તૈયાર કરવી પડશે. તો જ્યારે I ની કોલમ આપેલી ન હોય ત્યારે સૂચકાંક I મેળવવા કયું સૂત્ર આવશે? તો સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100.
આ સૂત્ર દ્વારા આપણે દરેક વસ્તુનો સૂચકાંક I મેળવી શકીએ છીએ. અહીંયા આપણી પાસે દરેક વસ્તુની P1 એટલે કે ચાલુ સમયની કિંમત અને P0 એટલે કે આધાર સમયની કિંમત છે. તો તેના દ્વારા આપણે સૂચકાંક મેળવીએ તો P1 ના છેદમાં P0 એટલે કે 24/18 ગુણ્યા 100, તો તેનો જવાબ આવશે 133.33. ત્યારબાદ ચોખામાં 40/35 ગુણ્યા 100, તો તેનો જવાબ આવશે 114.29. ત્યારબાદ ખાંડ માટે 36/30 ગુણ્યા 100, તો તેનો સૂચકાંક મળશે 120. ત્યારબાદ તેલ માટે 120/108 ગુણ્યા 100, તો તેનો સૂચકાંક મળશે 111.11. ત્યારબાદ દાળ માટે 120/100 ગુણ્યા 100, તો તેનો સૂચકાંક મળશે 120. છેલ્લે ઘી માટે 480/400 ગુણ્યા 100, તો તેનો સૂચકાંક મળશે 120. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની સૂચકાંક આઈની કોલમ તૈયાર કરવાની ગણતરી અગાઉના દાખલાઓમાં પણ આપણે જોયેલી છે. તો આ રીતે આપણે સૂચકાંક આઈની કોલમ તૈયાર કરીએ. ત્યારબાદ આ દાખલામાં ડબલ્યુની કોલમ પણ આપેલી નથી, ભાર આપેલો નથી. અત્યાર સુધી દરેક દાખલામાં ભાર તૈયાર આપવામાં આવતો હતો, પરંતુ અહીંયા ડબલ્યુ ભાર આપેલો નથી. તો જ્યારે ભાર આપેલો ન હોય ત્યારે ભાર મેળવવાનું સૂત્ર કયું લેવાનું છે? P0 Q0 એટલે કે આધાર વર્ષના કુલ ખર્ચનો ભાર આપવાનો છે. આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો એટલે કે આધાર વર્ષના કુલ ખર્ચને ભાર W તરીકે લેવાનો છે. તો અહીંયા પણ ડબલ્યુની કોલમ તૈયાર કરવા P0 અને Q0ની કોલમનો શું કરીશું? ગુણાકાર. તો આપણી પાસે P0 અને Q0ની કોલમ તૈયાર છે, તેનો ગુણાકાર ક્રમશઃ કરતા જઈએ તો આપણી ડબલ્યુ ભારની કોલમ તૈયાર થશે. અને જો ધ્યાનથી જોવામાં આવે તો આ કોલમ આપણે કુલ ખર્ચની પદ્ધતિમાં પણ તૈયાર કરેલી છે. P0 Q0 તે જ કોલમ આપણો ભાર ગણાશે. એટલે તે કોલમનો સરવાળો તે જ ભારનો સરવાળો થશે. તેથી ભારનો સરવાળો પણ આવશે સિગ્મા ડબલ્યુ 29280. ત્યારબાદ સૂત્ર પ્રમાણે આપણે એક નવી કોલમ તૈયાર કરવી પડશે, જેનું નામ છે IW. તેમાં I અને W બંને કોલમોનો ગુણાકાર થશે 133.33 ગુણ્યા 1800 એટલે જવાબ આવે છે 23,99,94. તેવી રીતે દરેક I અને Wની કોલમનો ગુણાકાર કરવાથી આપણી IWની કોલમ તૈયાર થશે. અને ત્યારબાદ તેના સરવાળો કરવાથી આપણને સિગ્મા IWની કિંમત મળશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર બંને પદ્ધતિથી દાખલો ગણવાનું કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ. માહિતીમાં મૂળભૂત તમને 4 કોલમો આપેલી હોય છે. પહેલી વસ્તુ, ત્યારબાદ Q0, ત્યારબાદ P0 અને ત્યારબાદ P1. કુલ ખર્ચની પદ્ધતિથી દાખલો ગણવા જે સૂત્રની પસંદગી થાય તેને અનુરૂપ 2 કોલમો તૈયાર કરવી પડશે. તેમજ કૌટુંબિક અંદાજપત્રના પદ્ધતિથી દાખલો ગણવા મુખ્ય 3 કોલમો, પહેલી સૂચકાંક I, ત્યારબાદ ભાર W અને ત્યારબાદ IWની કોલમ તૈયાર કરવી પડશે. તો હવે આપણે કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ તેની કિંમતોને આધારે બંને પદ્ધતિથી આપણે સૂચકાંક મેળવીએ. તો અહીંયા આપણે કુલ ખર્ચની પદ્ધતિ તેમજ કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી દાખલો ગણવાનો છે. તો આપણે ક્રમશઃ કિંમતો મૂકતા જઈએ. સૌપ્રથમ સિગ્મા P1 Q0, તો એની કિંમત છે 34,720.
ભાંગ્યા સિગ્મા P0Q0 તેની કિંમત છે 29,280 ગુણ્યા 100। જો ગુણાકાર અને ભાગાકાર કરીને સાદુરૂપ આપવામાં આવે તો સૂચકાંકનો જવાબ મળશે 118.58। કુલ ખર્ચની રીતે સૂચકાંક મળે છે 118.58। હવે આપણે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિના સૂત્રમાં કિંમતો મૂકીએ તો સિગ્મા IW છે 34,71,992.8 ભાંગ્યા સિગ્મા W ની કિંમત છે 29,280। બંનેનો ભાગાકાર કરવાથી જવાબ મળશે 118.58। તો કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી પણ સૂચકાંક 118.58 મળે છે। અહીંયા બંને પદ્ધતિથી મળેલા સૂચકાંકના મૂલ્યો સમાન છે અને પ્રશ્નમાં આપણને પૂછેલું હતું કે આ બંને સૂચકાંકો સમાન છે કે કેમ તે જણાવો। તેથી આપણે જવાબ વાક્યના સ્વરૂપમાં લખીશું કે કુલ ખર્ચની પદ્ધતિ અથવા રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંનેથી મેળવેલા વર્ષ 2015ના સૂચક આંકોના મૂલ્યો સમાન છે। તો વિદ્યાર્થી મિત્રો, આવું ક્યારે બનશે? કયા સંજોગોમાં બંને પદ્ધતિથી મળેલા સૂચકાંકોના મૂલ્યો સમાન બનશે? જ્યારે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક તમે મેળવતા હોય અને ત્યારે તમે લાસ્પેર વાળું જે સૂત્ર છે, લાસ્પેરના સૂત્ર જેવું સૂત્ર છે તેનો ઉપયોગ કરો અને કૌટુંબિક અંદાજપત્રના સૂત્રથી દાખલો ગણો, ત્યારે બંને સમાન મળશે। કારણ કે અહીંયા બંનેના સૂત્રનો છેદ સરખો છે। અહીંયા છેદમાં છે સિગ્મા P0Q0 અને અહીંયા છેદમાં છે સિગ્મા W, અને આપણે જાણીએ છીએ કે W એટલે એનું સૂત્ર છે P0Q0, W નું સૂત્ર P0Q0 છે। તેથી સિગ્મા W અને સિગ્મા P0Q0 બંનેના મૂલ્યો સમાન હોય છે, અહીં આપણે જોઈ શકીએ છીએ। તેથી જ્યારે તમે કુલ ખર્ચની પદ્ધતિમાં લાસ્પેરના સૂત્રથી તમે દાખલો ગણો ત્યારે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી મેળવેલા સૂચકાંકો સમાન મળશે। પરંતુ જ્યારે તમે કુલ ખર્ચની પદ્ધતિમાં પાસેના સૂત્રથી દાખલો ગણો ત્યારે છેદમાં સિગ્મા P0Q1 આવશે અને અહીંયા સિગ્મા W એટલે કે સિગ્મા P0Q0 આવશે, ત્યારે બંને સૂચકાંકોના મૂલ્ય સમાન મળવાના નથી। આભાર।